છે કે અત્યારે જે નવા સ્ટાર્ટઅપ કરે છે કે જે કોલેજ કમ્પ્લીટ કરીને બિઝનેસમાં આવવા માંગે છે, તો એને આખો દિવસમાં કેટલા બી વિચાર આવે કે હું આ બિઝનેસ કરી લઉં તો મને આટલી ઇન્કમ મળશે, આ કરી લઉં તો આટલું મળશે, એક સાથે મલ્ટી બિઝનેસ કરું તો મને મલ્ટી ઇન્કમ મળશે. તો તમે આ લોકો માટે શું કહેવા માંગો? તો જે લોકોને નવો બિઝનેસની શરૂઆત કરવી એ મોસ્ટ ઓફ બિઝનેસ એ રીતે ચોઈસ કરે. એક તો પેરેન્ટ્સ કરતા હોય તો એ જ બિઝનેસમાં હું જોડાઈ જાઉં. બીજું એ રીતે લોકો ચોઈસ કરે કે ભાઈ આજુબાજુમાં કઈ ટાઈપના બિઝનેસ ચાલે, એટલે મીન્સ ગ્રુપની અંદર, સોસાયટીની અંદર કે રિલેટિવની અંદર. ત્રીજું એ લોકો એ રીતે સિલેક્ટ કરે કે ભાઈ આ બિઝનેસની અંદર આ વ્યક્તિ સક્સેસ થઈ ગયો તો હું એ બિઝનેસ કરી લઉં. મોસ્ટ ઓફ એને આ 3 કેટેગરીમાંથી લગભગ ચોઈસ કરે. ચોથી કેટેગરી મેન નથી કદાચ જોઈ. તો બિઝનેસ કયો કરવો ને એના માટેની જે સાચી સિસ્ટમ રહે ને ચોથી કેટેગરી છે. એ કઈ? ચોથી કેટેગરી કે ભાઈ તમારું બિંગ કઈ ટાઈપનું હોય. જો તમે તમારું બિંગ જે ટાઈપનું હોય એ ટાઈપનો તમે બિઝનેસ કરો તો તમે એમાં 100% સક્સેસ જાઓ. કઈ રીતે હું તમને હમણાં કનેક્ટ કરું કે ભાઈ મારું જે બિંગ રહ્યું એ મને 3 કલાક ઓફિસમાં કોઈ બેસાડી દે તો મને એવું એક અનુભવ થાય કે મને જન્મ પૂરી દીધો. તો મારું જે બિંગ રહ્યું ને એ મને અલગ અલગ જગ્યાએ જવું વધારે પસંદ, એક જગ્યાએ બેસવું ઓછું પસંદ. એમ મારું જે બિંગ રહ્યું એ મારી એક પાવરફુલ પર્સનાલિટી. 4 ટાઈપની પર્સનાલિટી હોય, એમાં આપણે તે બહુ નહીં જાય ડીપમાં કારણ કે એ આખું અલગ પાર્ટ છે. તો મારી જે પર્સનાલિટી રહે એ પાવરફુલ પર્સનાલિટી. પાવરફુલ પર્સનાલિટી એટલે એક લીડરશિપની પર્સનાલિટી જેની અંદર છે ને ડિસિઝન ફાસ્ટ લેવાતા હોય, એક્શન ફાસ્ટ લેવાતા હોય. તો આ ટાઈપનું મારું બિંગ છે. હવે મને હું જો અગર સોશિયલ મીડિયાનો બિઝનેસ કરું જેમાં મારે એક ઓફિસની અંદર કોમ્પ્યુટરની સામે 12 કલાક બેસવાનું, તો એ હું ક્યારેય એની અંદર સક્સેસ થઈ શકું નહીં. કારણ કે એ જે મારું બિંગ રહ્યું ને એ બિંગ ત્યાં ક્યારેય ટકવા નહીં દે મને. બરાબર છે. બીજું મને માનો કે કોઈ મને ફૂડ કોર્નર બનાવવું કે કેશ રિટેલનો કોઈ બિઝનેસ કરું રિટેલ ઇન્ડસ્ટ્રીની અંદર, તો જ્યાં મારે 10-12 કલાક કાઉન્ટર ઉપર બેસવાનું થાય, તો એ મને ક્યારેય એલાઉડ નહીં કરે મારા બિંગ ત્યાં બેસવા માટે. તો એ આજ નહીં તો કાલે હું બિઝનેસમાંથી એક્ઝિટ જ કરે. જે લોકોનું બિંગ એવું હોય કે પીસફુલ, એટલે શાંતિનું બિંગ હોય, એને બહુ આ કરી લેવું એ ટાઈપનું બિઝનેસ એનું માઇન્ડસેટ ન હોય, બિંગ ન હોય, એ લોકો જો મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં આવે જ્યાં દરરોજ નવી ચેલેન્જીસ હોય, જ્યાં ઓફિસમાં બેસવાનો ક્યારેય વારો ન આવે, અલગ અલગ ડીલર ડિસ્ટ્રીબ્યુટરને કન્ટિન્યુ મળવાનું રહેતું હોય, તો એ છે ને ત્યાં એ લેવલની મહેનત ક્યારે કરી શકશે નહીં. એનું બિંગ જે રહ્યું ને એ ઓફિસમાં બેસવાવાળું. તો બિઝનેસ જે સિલેક્શન રહ્યું ને એ એના બિંગથી થાય કે ભાઈ એનું બિંગ કેવું છે. મારે બ્રાન્ડ બનાવી છે અને મને બ્રાન્ડનું કંઈ પડી જ નથી તો ક્યારે બ્રાન્ડ નહીં બનાવી શકું. તો એ રીતે તમારું બિંગ, તમારું વર્તન, તમારું થોટ પ્રોસેસ, તમારું થિંકિંગ, એને ધ્યાનમાં રાખીને તમે બિઝનેસ ચોઈસ કરો ને તો એમાં આજ નહીં તો કાલ 100% સક્સેસ જાય.